તાજેતરમાં સુરત પોલીસે શહેરભરમાં નકલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા 10થી વધુ નકલી તબીબોની ધરપકડ કરી હતી। આ બાદ અસલી તબીબો પણ સતર્ક બન્યા હતા। ઉમરાની એક હોસ્પિટલના અસલી ડોક્ટરે પોલીસને જાણ કરી હતી કે તેમને ત્યાં આવતા દર્દીઓ જેમનો રેફરન્સ લઈને આવે છે તે ડોક્ટર બોગસ છે, જેથી પોલીસે બંને સ્થળોએ તપાસ કરતા સ્પષ્ટ થયું હતું કે જૂના મગદલ્લા વિસ્તારમાં ઘરમાં ક્લિનિક ચલાવતા 40 વર્ષીય લલિતા કૃપાશંકર સિંઘ અને મગદલ્લાના ભવાની સ્ટ્રીટમાં ક્લિનિક ધરાવતા 57 વર્ષીય પ્રયાગ રામચંદ્ર પ્રસાદ પાસે કોઈ ડિગ્રી જ નથી, છતાં તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા। પોલીસે બંનેને ડિગ્રી રજૂ કરવાનો સમય પણ આપ્યો હતો, જો કે નિયત સમય દરમિયાન કોઈ પણ ડિગ્રી રજૂ ન કરી શકતા આખરે ઉમરા पुलिस બંને બોગસ તબીબોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। दूसरी जगह पे ललिता बहन कृपा शंकर सिंह, ये मूल रूप से औरंगाबाद बिहार की है, 12वीं तक पढ़ी हुई है। ये डॉक्टरी का अभ्यास कर रही थी, तो इसके पास कोई भी किसी तरह का पुरावा, सर्टिफिकेट, कोई डिग्री कुछ नहीं मिला है। तो दोनों को आरोपी की टीम के साथ में रख के और इनके खिलाफ में FIR उमरा पुलिस स्टेशन में दर्ज की गई है। आगे की तपास अभी हम लोग कर रहे हैं। और इनका दोनों का ही, जैसे ललिता है ये 12th पास है और ये प्रयाग प्रसाद है ये 10th पास है, तो इतना कम योग्यता होते हुए लोग डॉक्टर की तरीके प्रैक्टिस कर रहे थे। तो दोनों के खिलाफ अभी कार्यवाही की गई है और आगे का इन्वेस्टिगेशन वो चालू है।